Be happy with the luxuries. Bring all happiness to your house. જિંદગીમાં સુખ સગવડને આવવા દો. Welcome them. Be modern by that way. Be flexible by that way. Be advanced in that way. આધુનિક ને અપનાવો, સ્વીકારો, સમયની સાથે ચાલો. શેતરંજી પર બેસીને ગાંઠિયા ખાવા એ ગુનો નથી અને એમ જિંદગી ગઈ હતી. હા, પણ હવે જો અદ્ભુત સોફા આવતા હોય તો લો. ડ્રેસિંગ ટેબલ બનાવો, કાર્પેટ લગાવો, વોશિંગ મશીન રાખો, રેફ્રિજરેટર જોઈશે, રૂમમાં એર કન્ડિશન્ડ જોઈશે, રીડિંગ રૂમ બનાવો, ડ્રેસિંગ રૂમ બનાવો, બેડરૂમ બનાવો, દિવાલોને સુસજ્જ સારા પેઇન્ટિંગ્સથી સજાવો, ઘરને ડેકોરેટિવ બનાવો, ડાઇનિંગ ટેબલ ઉપર જમવાની ટેવ પાડો. એક સારું સુંદર ટીવી અને દરેક બેડરૂમને પણ નાનું નાનું પણ ટીવી આપો. અરે થોડાક પણ સરસ સરસ મનગમતા કપડા વસાવો, બદલતા રહો, એના રાખો. જરૂર પડે તો પરફ્યુમનો યુઝ કરો. ઘરની દિવાલો સરસ રંગો, ઘર સુગંધિત રાખો. ઘર કોઈ સગવડ શૂન્ય ન રાખો. ઓશો એ એવો પહેલો દાર્શનિક ફિલોસોફર, ધર્મગુરુ છે. મને માર્ગદર્શક લાગ્યા છે ધર્મગુરુને. અને એમની સલાહ પછી મને એમ થયું એ બહુ સાચું કહેતા હતા. તમારી પાસે શ્રેષ્ઠ સગવડ હોય, શ્રેષ્ઠ સગવડ, તો એનો ઉપયોગ કરો. એ ગુનો નથી, પાપ નથી, ઈશ્વર ના નથી પાડતો. આપણા તો ઈશ્વરો તમે જુઓ, રેશમના કપડા અને જર ઝવેરાતથી સજ્જ હોય છે, મુગટો પહેરે છે. આપણા ઈશ્વર પણ એવા સરસ છે. તો જેટલી સારી સગવડ એટલું સરસ કામ થાય છે. આ મેં મારી જાતે અનુભવ્યું છે. હું શ્રેષ્ઠ કામ કરી શકું છું. હું અદ્ભુત કામ કરી શકું છું સવારના 3:30 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી. એનું કારણ મારી પાસે એક બહુ જ નાનકડો પણ સુંદર રૂમ છે, જેમાં કોમ્પ્યુટરની વ્યવસ્થા છે, આધુનિક મોબાઈલ છે, આધુનિક ટીવી છે, મારી પાસે ઠંડા પાણીની સગવડ છે, ટેબલ ખુરશી છે, આરામ કરવાની જગ્યા છે, અને બહુ જ સુંદર નાનકડા રૂમમાં 10 ફૂટ બાય 5 ફૂટની કાચની બારી છે. વાંચો, લખો. સૂર્ય સવારે ઉગે ત્યારે આવીને મને કહે છે ગુડ મોર્નિંગ. સાંજે ચંદ્ર મારી બારીએથી દેખાય છે, તારાઓ ગણી શકાય છે. મારું ઘર અત્યારે અમેરિકામાં એરોડ્રામની નજીક છે. જતા આવતા દરેક વિમાનો મારી બારી પાસેથી પસાર થઈ શકે એવું મને દેખાય છે. હવે આ વિસ્તારમાં, આ જગ્યામાં, આ વાતાવરણમાં હું શ્રેષ્ઠ કામ કરી શકું ન કરું તો એ મારી ભૂલ છે. ઈશ્વરે મને સગવડ આપી. જેમ સગવડતા ભર્યું જીવન આવે. સાયકલ ઉપર 20 કિલોમીટર તમે જાઓ, સાયકલ પર 5 કિલોમીટર દૂર તમારું સંતાન સ્કૂલે જાય, તમે નોકરી જાઓ, થાકીને આવ્યા પછી એ ભણશે કેટલું, તમે કામ કેવું કરો. 3 ડોલ કપડા ધોયા પછી તમારી પત્ની કેવી થાકી જશે, પછી કેવું રણશે, તમારી બાળક પછી કેવું ભણશે, તમે 20 કિલોમીટર સાયકલ ચલાવ્યા પછી સાંજે કેવા હશો. નહીં, એવા સંજોગોમાં એક બાઇક જરૂરી છે, બાળકને નાનું મોપેડ અપાવવું જરૂરી છે, વોશિંગ મશીન જરૂરી છે. અને આખો દિવસ કામ કર્યા પછી થાકેલા તમે અને તમારી પત્ની એર કન્ડિશનમાં બેસો, બહુ જરૂરી છે. અને સૂતા સૂતા તમે એક નાનકડું ટીવી તમારા બેડરૂમ સામે રાખી અને થોડુંક મનોરંજન કરીને આરામ. આ જિંદગીનું નામ નથી.
છે. આ ઉડાવપણું નથી, આ મોજ શોખ નથી, આ જરૂરિયાત છે. ધીઝ આર નેસેસિટી એકોર્ડિંગ ટુ ટાઈમ. આ જરૂરી છે. સુખ સગવડ વાળી જિંદગીને આપો. એને દુઃખ અને પીડા આપવાની જરૂર નથી. બધું છોડી દેવાની, ત્યાગ કરવાની જરૂર નથી. દરેક માણસ મહાવીર સ્વામી કે બુદ્ધ ન બની શકે. જીવવું તો પડશે. કૃષ્ણ અને રામ બગડી નહોતા ગયા, મહેલમાં રહ્યા હતા, છતાં સમૃદ્ધિમાં રહ્યા હતા. અને છતાં કૃષ્ણ દોડી શકે છે ખુલ્લા પગે સુદામાને જુએ ત્યારે. અને મહેલોમાં ઉછર્યા હોવા છતાં રામ જંગલોમાં થઈને સીતાને શોધવા જઈ શકે છે. સુખ સગવડ ક્યાંય જીવનને નડતી નથી. So follow happiness. Bring happiness. તમારી સગવડોને આધુનિક બનાવો અને જિંદગીને ખુશ કરો. ખબર નથી કાલે શું થશે. છે ત્યાં સુધી તો એને આનંદ આપો, એને સુખ આપો. એમાં કયું પાપ છે?